જામનગરની જેસીસી બાદ વધુ એક હોસ્પિટલનો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાનો પર્દાફાશ થયો। જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલે 35 દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સ્ટેન્ટ બેસાડી દીધાનો આરોપ લાગ્યો છે। 35 દર્દીને બિનજરૂરી સ્ટેન્ટ મૂકી દઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 42 લાખ મંજૂર કરાવી લીધા। કૌભાંડ સામે આવતા જ રાજ્યના આરોગ્ય વિભાગે ઓશવાળ આયુષ હોસ્પિટલને 1,26,77,000 રૂપિયાનો આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો। એટલું જ નહીં, હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાય તો હોસ્પિટલના કાર્ડિયોલોજી તબીબ ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાયા। આ તરફ ઓશવાળ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલાએ દાવો કર્યો કે તમામ પ્રોસિજર નિયમો હેઠળ અનુસરવામાં આવશે। સંબંધિત સત્તાવાળાઓ એટલે કે અપ્રુવલ કમિટી અને સરકારની પણ મંજૂરી બાદ જ પ્રોસિજર થઈ છે। ત્યારે સવાલ એ પણ થાય કે મંજૂરી આપતી કમિટીમાં કોનો સમાવેશ થાય છે? આ કૌભાંડમાં કમિટીના સભ્યોની શું ભૂમિકા છે? એક જ મહિનામાં પીએમજેએવાયમાં 2 મોટા કૌભાંડ બહાર આવતા તબીબી આલમમાં સોંપો પડી ગયો છે। શહેરીજનોને હવે તો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે જામનગર શહેરમાં હજુ કેટલા મેડિકલ માફિયાઓ છે?